उस दिन 9 जून थी, यानी कि विशाल का बर्थडे। सब साथ में पहुंच गए रॉयल एनफील्ड के शोरूम पे। जब हंटर मिला तो 2.5 किलोमीटर चला हुआ था। फाइनली पहली वक्त बैठा ही હવે ઓકે તો મિત્રો રેડી છે આપણું હન્ટર રાઇડિંગ માટે। તો ફાઇનલી આપણું હન્ટર હવે એના રોયલ એનફિલ્ડના શોરૂમમાંથી બહાર આવી રહ્યું છે અને રેડી છે એક બહુ લાંબી લોંગ ડ્રાઈવ માટે। ચલો ફૂલ કરી ગયો જોઈ કેટલાનો સમય। ઓકે સર તો ફાઇનલી આપણા હન્ટરમાં છે ને પહેલી વખત આપણે છે ને ફૂલ ટેન્ક પેટ્રોલ નખાવી રહ્યા છીએ। ભવિષ્યમાં ઓછું પેટ્રોલ ખાઈએ એવી એમને આપણે રિક્વેસ્ટ કરીએ। અથર્વા જો અહીંયા ફૂલ ટાંકી 13 લીટરની ટાંકી એટલે 1300 ઉપર હમા હેગા ના ચાલુ રહી ને એટલે ના વિડીયો સારો લાગશે। પપ્પા ઓલી બીજી ચાવી એક્સ્ટ્રા દેની હતી। એક્સ્ટ્રા ચાવી ક્યાં ને ગોપાલની સીટી। ઓકે સર ડન। તો ફાઇનલી 1070 નું પેટ્રોલ સમાઈ ગયું જોઈ લ્યો જો। હાલો હવે પૈસા આપો ગૂગલમાં નાખ દઈ હો મારો ફોન છે તો સ્વિચ ઓફ કેસ જ આપી દો। એક મિનિટ નીચે હું બેસાડીશ। હા હા ફૂલ ટેન્ક પાકીટ કે પાછું ખોલું આ કહીજો એટલે આવવા દો। તો ફાઇનલી આપણું હન્ટર આવી ગયું છે એના ઘરમાં। શું ये वाला समोसा है मोटू पतलू ना ભાઈ ચાલો કરી લખે શીતલ આજે છે મારો 30મો બર્થડે અને હું મારા બાળકોની સાથે છે ને બર્થડે સેલિબ્રેટ કરું છું। જો તો ફેમિલી ટાઈમ હેપી બર્થડે થેન્ક યુ। આ તમારી આંગળી ઉતરાબીને આડી નથી આવતી ને આવે છે